ગુજરાત માલધારી સમાજના આગેવાનોનું ક્ષત્રિય સમાજને સમર્થન રૂપાલાના નિવેદનને માલધારી મહાપંચાયતના પ્રમુખે વખોડ્યું છે। ભૂતકાળમાં ગૌમાતાને બચાવવા ક્ષત્રિય સમાજે માથા વઢાવી દીધા છે તેવું રઘુ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજ અમારી ગૌમાતાની રક્ષા કરી છે। ગુજરાતનો માલધારી સમાજ આજે ક્ષત્રિય સમાજને સમર્થન આપે છે તો પરસોત્તમ રૂપાલાની આ પ્રકારની માનસિકતાને હું વખોડું છું તેવું રઘુ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજમાં ઝેર વધે છે। પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની રઘુ દેસાઈએ માંગ કરી છે। અને ભાજપને પણ કહેવા માંગુ છું કે તમે તમારો ઉમેદવાર બદલવો જોઈએ। ગુજરાતનો માલધારી સમાજ પણ આજે ક્ષત્રિય સમાજ સાથે ઉભો છે। અમારી દરેક લડાઈમાં ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે। તમે સમાજો માટે આટલી હીન માનસિકતા તમારામાં જે દેખાય છે એ મને નવાઈ લાગે છે। આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજોને સામે લાવીને વેર ઝેર અને આખા ગુજરાતને રગદોડવાનું કામ કરશે। માટે રૂપાલાજીની ઉમેદવારી તાત્કાલિક ભાજપે કેન્સલ કરવી જોઈએ તેવું ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે હું દેશના વડાપ્રધાન ભાજપના પ્રમુખને પણ કહું છું કે આવા વ્યક્તિ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં, નહીંતર આવા લોકો સમાજમાં છે।